આજનો પહેલો વરસાદ જોઈ લો જે કોસિન્દ્રા ગામમાં છે. તો આપણે આવી ગયા છે આજે કોસિન્દ્રા ગામની વિઝિટ કરવા, અને પહેલો જ વરસાદ કોસિન્દ્રામાં જોવા મળ્યો છે. તો કેવો વરસાદ છે કેવો નહીં તે જોડાયેલા રહેજો. તો આપણે કોસિન્દ્રા ગામમાં એન્ટ્રી મારી દીધી છે અને વરસાદ પણ ઝરમર ચાલુ છે. તો તમે જુઓ કેવો વરસાદ પડે છે. સામે સરસ મજાના શાકભાજી મળે છે. એ સામે પ્રાથમિક શાળા છે કોસિન્દ્રાની, અને આપણે ગામમાં જઈશું અને ગામની વિઝિટ કરાવું તમને કોસિન્દ્રાની કેવી છે તે. તો વરસાદ થોડો પડે છે અને પાછું બંધ થઈ જાય છે. તો આવું ગામ છે આ કોસિન્દ્રા. આવું બજાર છે, નાનું મોટું થોડું બજાર. સરસ મજાનું બજાર છે, ઝરમર વરસાદ છે. આ સીધો રસ્તો જઈએ તો એ ચીખોદ્રા ગામ છે, તો ત્યાં નીકળશે. અહીંથી સીધા જઈએ તો ચીખોદ્રા ગામ જશે આ રસ્તો. તો આવું ગામ છે કોસિન્દ્રા. આપણે કોસિન્દ્રા ગામમાંથી પસાર થઈ રહ્યા છે. તો ગામ કેવું લાગ્યું તે કોમેન્ટમાં બતાવજો, જણાવજો. અને આવા બીજું કયું ગામ તમારે જોવું છે તે બી કોમેન્ટ કરીને કહેશો, તો અમે તમને તે ગામની વિઝિટ કરાવીશું. તો આ પ્રમાણે કોસિન્દ્રા ગામ છે. સામે પુલ છે જે ચીખોદ્રા જવાય છે. આપણે અહીંથી ટર્ન લઈ લઈશું અને ફરીથી કોસિન્દ્રા ગામ બાજુ અંદર જઈશું. તો આપણે આ કોસિન્દ્રા ગામમાં ફરી રહ્યા છે. તો કોસિન્દ્રા ગામ કેવું લાગ્યું તે થોડું કોમેન્ટમાં જણાવશો. ખૂબ સરસ ગામ છે, ટાઉન પ્લેસ છે, એટલે કે બજારને એવું છે, નાનું મોટું સરસ ગામ છે. તો તમે જોજો ને કેવો લાગ્યો વિડીયો તે જણાવશો. તો આ જે વરસાદ છે, પહેલો જ વરસાદ આ 2026નો, અને આપણે આવી ગયા છે અહીંયા કોસિન્દ્રા ગામમાં પહેલો જ વરસાદમાં. તો કેવું લાગ્યું કેવું નહીં તે થોડું જણાવતા રહેશો, તો અમને પણ આવા વિડીયો બીજા બનાવવાની મજા આવે. આવું બજાર છે સરસ મજાનું, નાનું ગામ છે, ટાઉન પ્લેસ પણ સારું છે, સરસ ગામ છે. પ્રાથમિક શાળા છે. સામે હાઈસ્કૂલ દેખાશે તમને, શ્રી ટીવી વિદ્યાલય કોસિન્દ્રા. સામે દેખાશે તમને શ્રી પ્રમુખ સ્વામી આરોગ્ય મંદિર હોસ્પિટલ કોસિન્દ્રા, એટલે કે આ કોસિન્દ્રાની હોસ્પિટલ છે. તો આવું છે કોસિન્દ્રા ગામ. તમે વિઝિટ કરી કે નહીં તે કોમેન્ટમાં જણાવશો. અમે પણ આવીએ છીએ, પણ આ ઓછું આવવાનું થાય છે. તો આવું ગામ છે કોસિન્દ્રા. કેવું લાગ્યું તે થોડું જણાવજો.
રીતે આ કોસિન્દ્રા ગામની તમને વિઝિટ કરાવીએ આજે. કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવશો. સરસ મજાનું ગામ છે અને વરસાદ પણ ચાલુ છે. કોસિન્દ્રા ગામ કેવું લાગ્યું તે થોડું જણાવશો કોમેન્ટમાં. તો આ મેન હાઈવે આવી ગયો છે. અહીંથી આપણે જમણી બાજુ ડાબી બાજુ વળશું તો ડાયરેક્ટ હાઈવે આવી જશે, એટલે કે ડાયરેક્ટ રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી જશે. અને જમણી બાજુ જઈશું તો બોડેલી. તો આપણે બોડેલી બાજુ ટર્ન કરી લીધું છે, કારણ કે આપણે બોડેલી જવાનું છે આપણા ગામને. અને સામે પણ બીજું છે. એ કોસિન્દ્રાનો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવશો. છે કોસિન્દ્રા ગામ. તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ અને વિડીયો કેવો લાગ્યો તે થોડું જણાવજો. થેન્ક યુ.